પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મુખ્યમંત્રીના આગામી મુલાકાત પહેલા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। જો સાંતલપુર અને રાધનપુરની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ આંદોલન શરૂ કરશે। તેમણે જણાવ્યું કે સાંતલપુર ખાતે તાલુકા કચેરીઓ સ્થાપાય અને આસપાસના ગામડાઓને વારાહી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે, ભારતમાલા અને નેશનલ હાઈવેમાં થતી ગેરરીતિ અટકાવવામાં આવે, રાધનપુર નગરપાલિકામાં ગટર અને રોડ વ્યવસ્થા સુધારાય। આ મુદ્દાઓ અંગે 18 જુલાઈએ મુખ્યમંત્રી મુલાકાત લે ત્યારે રજૂઆત કરાશે અને અંતે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોંગ્રેસે તીવ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખૂબ લાંબા સમય બાદ સાંતલપુર અનેક ખાતમુહૂર્તો કરવા આવી રહ્યા છે, સારું કામ કરવા આવી રહ્યા છે, એટલે સૌપ્રથમ હું એમને શુભેચ્છાઓ આપવા માંગુ છું। પણ આ ખાતમુહૂર્તના તાયફાઓ પાછળ સાંતલપુર વિસ્તારની અને સાંતલપુર વિસ્તારના નાગરિકોની સાચી માંગણી શું છે, તેમની જરૂરિયાત શું છે, તેનો ક્યારે સોલ્યુશન થશે આની કોઈ વાત નથી કરતું। અને તે માટે કોંગ્રેસ પાર્ટીએ, યુથ કોંગ્રેસે, અમે લોકોએ નક્કી કર્યું છે કે વિસ્તારના લોકોની, વિસ્તારની જે માંગણીઓ છે તે પૂરી નહીં કરવામાં આવે તો આ કાર્યક્રમ બાદ ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન સાંતલપુરથી શરૂઆત થશે, જે સમગ્ર ગુજરાત સુધી જશે। આ વાત યુથ કોંગ્રેસ આજે જનતા વચ્ચે લઈને આવી છે। માંગણીઓ કોંગ્રેસ પાર્ટીની કે અમારી નથી, જે માંગણીઓ છે આ વિસ્તારના લોકોની, આ વિસ્તારની માંગણીઓ છે। આ વિસ્તારને ખૂબ લાંબા સમયથી સાંતલપુરના છેલ્લા ગામડાઓ અગર આપણે જોઈએ તો રોજુ, પીપરાળા, ઉપરામ, ચારણકા, એવાલ, ધોકાવાડા, ત્યાંથી ત્યાંના નાગરિકોને સરકારી કચેરી જવું હોય, તાલુકા પંચાયત, પ્રાંતની કચેરીમાં જવું હોય તો ઓછામાં ઓછું 50, 60, 70 કિલોમીટર એમને ધક્કા ખાઈ અને સરકારી કચેરી ખાતે પહોંચવું પડે। આટલા વર્ષોથી અનેક આગેવાનોએ, કોંગ્રેસ પાર્ટીએ, અમે લોકોએ ખૂબ માંગણીઓ કરી કે સાંતલપુર ગામ ખાતે તાલુકાનું મથક આપવામાં આવે, સરકારી કચેરીઓ ત્યાં ખોલવામાં આવે, આસપાસના જે ગામડાઓ છે તેમના લોકોને ખૂબ સમસ્યા ભોગવવી પડે છે, ખૂબ પીડા ભોગવવી પડે છે છેક વારાહી સુધી લાંબા થઈને જવામાં। એટલે અમારી એક માંગણી પહેલી એ છે, સાંતલપુર ખાતે સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવે। બીજી અમારી માંગણી એવી છે, જે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ, એનો વિરોધ બી કરી રહ્યા છીએ, કે વારાહી ખાતે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, સાંતલપુરના ગામના આગેવાનો હોય, ત્યાંના નાગરિકો હોય, વારાહીના આ બાજુના આગેવાનો નાગરિકો હોય, તે લોકોને એક સાઈડથી બીજી બાજુ જવું હોય તો હર વખત ટોલ ટેક્સ ભરવો પડે છે। આજે સાંતલપુરનો નાગરિક એનું સરકારી કામ લઈ સરકારી કચેરી ખાતે વારાહી જતો હોય તો એ શું કરવા ટોલ ટેક્સ ભરે? અમારી માંગણી છે કે સાંતલપુર તાલુકાના 25 કિલોમીટર રેડિયસના જે ગામડાઓ છે તેમને ટોલ ટેક્સમાંથી લોકલ પાસ આપવામાં આવે। તેમને જેટલી વાર એકથી બીજી બાજુ જવું હોય, બીજીથી આ બાજુ આવવું હોય તો એમને કોઈ ટોલ ટેક્સ ચાર્જ ના થવો જોઈએ। આ એક બહુ વ્યવહારિક વાત છે। વિસ્તારના ખૂબ ગરીબ લોકો વર્ષોથી આ વાત સરકાર સામે અમે લોકો મૂકી રહ્યા છીએ, પણ તો પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું। એટલે બીજી માંગણી અમારી એ છે કે સાંતલપુરના જે ગામડાઓના લોકો છે તેમને વારાહી ટોલ ટેક્સ માટે એક્સક્લુઝિવ લોકલ પાસ આપવામાં આવે।